Good morning and welcome to Path of Evolution. આપણે અત્યારે જ્યાં છીએ ત્યાંથી આપણા પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર આપણે આગળ કેવી રીતે વધી શકીએ એની ઉપર ઘણું બધું આપણે ચિંતન કર્યું. આજે સમરીમાં જોઈએ તો કેટલાક સ્ટેપ વિચારી લઈએ. મારા મતે પહેલું સ્ટેપ, જગતમાંથી ભગવાન મેળવવા અઘરા છે પણ એ બહુ જ અઘરા છે. એ આપણી તાકાત નથી. કેમ નથી? તો આપણું માઇન્ડસેટ એ પ્રમાણે તૈયાર નથી થયેલું. આપણે નાનપણથી આપણો જે ઉછેર થયો એ પ્રમાણે નથી. આપણે ઉછેર કેવી રીતે થયેલો છે? ડાઉટફુલ. વોટ, વાય, હાઉ, આપણે બધી વસ્તુ જાણવા માંગીએ છીએ. ભલે પ્રશ્ન નથી કરતા પણ જાણવા માંગીએ છીએ. અને એટલા માટે આપણે વિશ્વાસુ છીએ, આપણે શ્રદ્ધાળુ નથી. આપણી પાસે જે 500 વર્ષ પહેલા મીરાબાઈ કે ચૈતન્ય મહાપ્રભુ પાસે જે હૃદય હતું એ નથી અત્યારે. એ ભોળા લોકો જે કહેવાતા હતા ભોળપણ હતું એ અત્યારે નથી. નિર્દોષતા નથી. આપણે વાતને જેમ છે તેમ સ્વીકારી શકતા નથી. એટલા માટે તો પહેલા જે ભૂવો તમને દોરો બાંધે ને તમારો રોગ મટી જતો હતો એ નથી મટતો અત્યારે. કારણ કે આપણું માઇન્ડસેટ એ પ્રમાણે નથી. આપણો ઉછેર એ પ્રમાણે થયેલો. પહેલી વસ્તુ આવ્યા હતા. બીજી વસ્તુ, એ ઉછેરના કારણે જે અનન્ય ભક્તિ છે, જગત પરમાત્મા સ્વરૂપ છે, વાસુદેવ સર્વમ છે, એનો આપણે અનુભવ નથી કરી શકતા. નંબર 1. નંબર 2, આજે શાસ્ત્રો જે બહારની વસ્તુ છે, શાસ્ત્રો જે વાત કરે છે ભગવાનની કે સંત મહાત્મા કરે છે, એ વસ્તુ આપણા સુધી પહોંચતા કેવી થઈ જાય છે? અધૂરી થઈ જાય છે, ટુકડા થઈ જાય છે, ખંડિત થઈ જાય છે. ઇવન હું આ વાત કરું છું એ પણ તમે મારે જે કહેવાનો હેતુ છે એ પ્રમાણે તમે નહીં પકડી શકો. કેમ? કારણ કે આપણે પોતે અત્યારે સેલ્ફ હિપ્નોટાઇઝ છીએ. એટલે દાખલા તરીકે નરેન્દ્ર મોદી 1 લાખની સભાને પ્રવચન આપતા હોય તો સભાના 1 લાખ માણસ શબ્દ તો નરેન્દ્ર મોદીના જ સાંભળે, પણ એનું અર્થઘટન પોતાની રીતે કરે. એને જેટલું સાંભળવું છે એટલું જ સાંભળે ને એનું અર્થઘટન પણ પોતાની રીતે જ કરે. મહંત સ્વામી મહારાજ 1 લાખ માણસની કથાને જ્યારે ભરણી હોય એની અંદર પ્રવચન આપતા હોય ત્યારે પણ આ જ પરિસ્થિતિ હોય. મહંત સ્વામી મહારાજને સાંભળનારા મહંત સ્વામી મહારાજને માનનારા હોય અને નરેન્દ્ર મોદી સાહેબને સાંભળનારા નરેન્દ્ર મોદી સાહેબને માનનારા હોય. પરંતુ માને કેટલું? એ પોતે પોતાની જાતે જેટલું માનતા હોય એટલું, એથી વિશેષ ના માને. સમજી રાખો. ધેટ નોટ પોસિબલ. આજે સવારે વહેલા ઉઠી હું અને બહાર ગયો અને બહાર મને જે અનુભવ થયો વાતાવરણનો, ઠંડો પવન વાતો હોય, પક્ષીઓ બોલતા હોય, આ જે અનુભવ છે મારે તમને કેવો હોય તો હું જેમ છે તેમ તમને અનુભવ ના કહી શકું. અંદરનો જે અનુભવ છે એ આપણે જેમ છે તેમ કહી શકીએ નહીં. આજે માઇન્ડ લેવલનો અનુભવ પણ તમે જેમ છે તેમ નથી કરી શકતા ભાવ, તો જીવ લેવલનો અનુભવ તમે કેવી રીતે જેમ છે તેમ કહી શકો? અને એથી નીચે આત્મા લેવલનો અનુભવ તમે પ્રદર્શિત જ ના કરી શકો. મોટા ભાગના લોકો આત્મા લેવલે એમટી અનુભવ લઈને બેસી રહ્યા, એમાં કઈ છે નહીં. બરાબર? એટલે બહારથી કદાપી તમને ભગવાન નહીં મળી શકે. બીજી વસ્તુ, બહારનું જે કઈ વસ્તુઓ છે, આ શબ્દો છે, કથા છે, બધું જ અધૂરું છે. બહારથી આપણે પણ અધૂરા છીએ અને આખું જગત પણ બહારથી આપણી દ્રષ્ટિથી અધૂરું છે.
પૂર્ણ હોવા છતાં જો ઈશાવાસ્યમાં બધું પૂર્ણ બતાવ્યું છે, પણ એ સ્ટેન્ડિંગ પોઈન્ટ આખો અલગ છે. આપણા દ્રષ્ટિકોણથી બધું અધૂરું છે, આપણે પોતે પણ અધૂરા છીએ. એટલે એક વેવ્સ બીજા વેવ્સને પકડીને દરિયાને ના ઓળખી શકે. આ વસ્તુ યાદ રાખો. હું તમને જાણી અને ભગવાનને ઓળખી ના શકું. ધેટ્સ નોટ પોસિબલ, બીકોઝ મારી લિમિટેશન છે. હું તમને કેટલા જાણી શકું? મારી જેટલી જાણવાની તાકાત છે અને જેટલું જાણવાની ઈચ્છા છે એટલા જ તમને જાણી શકું, એથી વિશેષ ના જાણી શકું. એટલે ગુરુમાં જે ભગવાનને જોવાની ને ગુરુ દ્વારા ભગવાનને પામવાની વાતો છે ને, એ આ જમાનામાં શક્ય નથી. પહેલા હતી શક્ય, આ જમાનામાં શક્ય નથી, કારણ કે આપણા માઇન્ડસેટ એ પ્રમાણેના છે. હવે એથી આગળ જે ભગવાને વાત કરી, બીજા અધ્યાયથી લઈ પહેલા અધ્યાયથી જ લઈને અર્જુનને ભગવાન વારંવાર કહે છે કે ભાઈ તું તારો જે અંદરની જે જીનેટિક કાર્મિક એનર્જી તું જે લઈને આવેલો છે એ તારી કેવી છે? ક્ષત્રિયની છે, લડાઈની છે, મેનેજમેન્ટની છે. તું એના માટે છે. તું બીજાનો ધર્મ અપનાવીશ તો તને સંતોષ નહીં થાય. તું હજી બ્રાહ્મણ જેવી વાતો કરે છે, પંડિત જેવી વાતો કરે છે, અને એ ધર્મ અપનાવવા જઈશ તો તને સંતોષ નહીં થાય. અંતે સંતોષ ના થાય, શું થાય? અસંતોષ ઉભો થાય. એટલે અસંતોષમાં ભાઈ અંતે શું કરો તમે? ઊંધું કરો. એટલે આપણે પાથ ઓફ ઇવોલ્યુશનમાં આગળ જવા નીકળ્યા છીએ, એની જગ્યાએ રસ્તો ભૂલી ગયા પાછળ. અને ભગવાને સારરૂપ પછી ચોથા અધ્યાયમાં પણ એ જ વાત કરી કે એટલે બીજું સ્ટેપ શું આવે? પહેલી વસ્તુ, જગતમાંથી આપણને નહીં ઓળખાય. બીજી વસ્તુ આપણે જોયું કે આપણે જેટલું પકડવું એટલું જ પકડીએ છીએ, કારણ કે આપણું માઇન્ડસેટ એ પ્રમાણે છે. એથી વિશે આપણે કદીએ આપણી અંદર જોતા નથી કે આપણી પોતાની અંદર રસ, રુચિ, અંગ કયું રહેલું છે. જે ભગવાને ગુણ ધર્મની વાત કરી, એમાં કઈ જગ્યાએ છીએ આપણે કદી જોતા નથી. અને આપણે જોતા નથી એટલે આપણને ત્યાં મુશ્કેલી છે. અંદર ઉતરીને જોવા તૈયાર જ નથી. ભગવાને બીજા અધ્યાયમાં આત્મા વિશે બહુ જે વાત કરી, અર્જુનને શરૂઆતથી ઠપકારીને વાત કરી કે ભાઈ તને ખબર નથી, બાકી તું, હું ને રાજાઓ બધા પહેલા બી હતા, અત્યારે બી છીએ અને પછી પણ રહેવાના. તને ખાલી અત્યારનું દેખાય છે, મને બધું દેખાય છે, કારણ કે આપણા બંનેના સ્ટેન્ડિંગ પોઈન્ટ અલગ છે. હું હેલિકોપ્ટરમાં બેઠેલો અને તું સ્ટ્રીટમાં છે. આટલો ફેર છે. આપણે આગળ જોયું હતું, બરાબર? એટલે મારા માટે ભૂત, ભવિષ્ય, વર્તમાન જેવું નથી, બટ તારા માટે છે, કારણ કે આપણે ડિવાઈડ થઈ ગયેલા છીએ. પછી ભગવાને આજે એની ઉપર ભાર મૂક્યો કે આપણી અંદર જે કાર્મિક, જીનેટિક અને નેચરલ ટેન્ડન્સી રહેલી છે એને ઓળખો. અને આ પોતે ઓળખવી પડે, બીજા કોઈ તમારે વતી ના ઓળખી કે. અને એ મુજબ તમે ક્રિયાઓ કરો તો શું થાય કે તમને તમારી અંદર રહેલી એનર્જી હાર્મોનાઇઝ થાય, એટલે તમને સંતોષ મળે. બાકી તમને સંતોષ નહીં મળે, કદાપી સંતોષ નહીં મળે, કદાપી હાર્મોનાઇઝ થઈ જાય નહીં થાય. અને અંદર રહેલી હાર્મોનાઇઝ થાય એ તો આપણો હેતુ છે. આપણો હેતુ એ જ છે ને કે આપણી અંદર રહેલી એનર્જી હાર્મોનાઇઝ થાય તો પછી આપણે સમત્વમાં જઈ શકીએ, તો પછી આપણે દિવ્યતામાં. જો અહીંયા જે બાજુમાં બતાવેલું છે કે આપણું જે માઇન્ડ છે, લોજિકલ બ્રેઇન, આપણું ઇમોશનલ બ્રેઇન, આપણું અપર સબકોન્શિયસ માઇન્ડ, લોઅર સબકોન્શિયસ માઇન્ડ, બધાના એક કરાય,
બધા હાર્મોનિયસ થાય તો વચ્ચે આવે, ને વચ્ચે આવે તો દિવ્યતામાં આપણે આવી શકીએ, સમતામાં આવી શકીએ, સહજતામાં આવી શકીએ, આપણે હ્યુમન તરીકે નેચરલ બની શકીએ. અને આ બધું એક થયું એનું નામ સમગ્ર. ભગવાને 7મા અધ્યાયના પહેલા શ્લોકથી વાત કરી. એટલે પહેલું આપણે શું જોયું કે બહારથી આપણે કદીએ ભગવાનને પકડી નહીં શકીએ. બીજું આપણે આ પોઈન્ટ કે જ્યાં સુધી હું મારી જાતને આખી ના સ્વીકારું, આખી મારી જાતને ના સ્વીકારું, ત્યાં સુધી હું મારા જે પાથ ઓફ ઇવોલ્યુશન છે એની ઉપર આગળ ના વધી શકું. નો વે. કોઈ કહેતું હોય તો શક્ય નથી, કરી બતાવે. આપણે બધા જ ડાયા માણસો છીએ, એટલે આપણે જે શબ્દ પકડવાના એટલા જ પકડીએ છીએ, બધા નથી પકડતા. આખી વાત સમજવા આપણે તૈયાર જ નથી. નથી શાસ્ત્રની વાત આખી સમજવા તૈયાર, નથી સંત મહાત્માની આખી વાત સમજવા તૈયાર. કારણ કે આપણી લિમિટેશન છે, એમાં કઈ પ્રોબ્લેમ બીજો નથી. જ્યાં સુધી તમે તમારી જાતને સમગ્રથી એક્સેપ્ટ ના કરો, અને સમગ્રથી એક્સેપ્ટ કરો એટલે શું થઈ ગયું? તમે પૂરેપૂરા માઇન્ડફુલ થઈ ગયા. અને પૂરેપૂરા માઇન્ડફુલ એટલે કોન્શિયસ થઈ ગયા? ના, કોન્શિયસની વાત નહીં કહેતો, હોશમાં આવી ગયા. કોન્શિયસ તો અધૂરો શબ્દ છે, અવેર પણ અધૂરો શબ્દ છે. કોન્શિયસ એટલે માઇન્ડ કોન્શિયસ. માઇન્ડ કોન્શિયસની વાત નથી. માઇન્ડ કોન્શિયસ હોય એમાં કર્તૃત્વ રહેલું છે, યાદ રાખો. માઇન્ડ કોન્શિયસ હોય એમાં કર્તૃત્વ રહેલું છે. અને જ્યાં સુધી કર્તૃત્વ છે ત્યાં સુધી ઈગો ઉભો છે, અને જ્યાં સુધી હું છે ત્યાં સુધી હરી બહુ દૂર છે. આટલી વસ્તુ યાદ રાખો. હું ટળે હળી ટુકડા. એટલે પહેલો પોઈન્ટ, જગતમાંથી પરમાત્મા આપણે છે છતાં પકડી નહીં શકીએ. આપણી તાકાત નથી, આપણું માઇન્ડસેટ નથી. બીજી વસ્તુ, આપણે જ્યાં સુધી આપણી અંદર નહીં જોઈએ અને અંદરની એનર્જીને બેલેન્સ નહીં કરીએ ત્યાં સુધી આપણને પૂર્ણ સેટિસ્ફેક્શન નહીં થાય. અને આપણે પોતે આપણી જાતને સમગ્રથી નહીં સ્વીકારીએ ત્યાં સુધી આપણી એનર્જી બેલેન્સ નહીં થાય. ને આપણી એનર્જી જ્યાં સુધી બેલેન્સ નહીં થાય અંદરની, ત્યાં સુધી આપણને પૂર્ણતાનો અનુભવ નહીં થાય. ત્યાં સુધી અધૂરપ ચાલુ જ રહેશે. અને જ્યાં સુધી પૂર્ણતાનો અનુભવ ના થાય ત્યાં સુધી આપણે આગળ વધી શકીએ નહીં. પછી સંતોષ આવ્યો, બરાબર. હવે પકડો કે સંતોષ આવે છે ક્યાંથી. આ સંતોષ આવે છે ક્યાંથી, સેટિસ્ફેક્શન આવે છે ક્યાંથી. તો પછી ધીરે ધીરે ખબર પડશે કે જ્યાં સુધી હું પ્રકૃતિની સાથે જોડાયેલો છું ત્યાં સુધી વાઇબ્રેશન ચાલુ છે. દરેક સેકન્ડે એમાં પરિવર્તન ચાલુ છે. વાઇબ્રેશનને લઈ એનર્જી ફરી રહી છે, ઘૂમી રહી છે, પ્લસ માઇનસ વાઇબ્રેશન ચાલુ જ છે. એનું સર્ક્યુલેશન ચાલુ જ છે. અને એને લઈ અને ઓટો જે આપણી અંદર જે પ્લસ માઇનસ થવા જોઈએ, ઓટો પ્લસ માઇનસ ચાલુ જ છે. અત્યારે સવારે ઉઠે, આખો દિવસ કામ ના કરીએ તો રાત્રે ઊંઘ ના આવે, અને આખો દિવસ કામ કરો તો ઓટોમેટિકલી ઊંઘ અર્ન થઈ રહી છે. યાદ રાખો, આ બધું ઓટો છે એનર્જીની અંદર. એ વિપરીત છે પણ કેવી છે? પૂરક છે. આ બધી વસ્તુ તમે જ્યાં સુધી બેલેન્સ ના કરો ત્યાં સુધી તમને સમજાય નહીં. ફૂટી નીકળે, નહીં તો ગમે તે રીતે ફૂટી નીકળે. તમે તમારી એનર્જીને ઇમ્બેલેન્સ કરશો તો એ ગમે તે રીતે ફૂટી નીકળશે, તમને હેરાન કરશે. એટલે પછી પોઈન્ટ આવે કે સાલું હું જ્યાં સુધી પ્રકૃતિ સાથે છું ત્યાં સુધી, કારણ કે પ્રકૃતિનો ધર્મ છે, પરિવર્તનશીલ છે, એ વાઇબ્રેશનમાં છે, એ સર્ક્યુલરમાં ફરી રહી છે, પરંતુ એનો નાશ પણ નથી. પરિવર્તન થઈ રહ્યું છે, માત્ર નાશ નથી થતો. જો આપણો દેહ આખો બદલાઈ રહ્યો છે કન્ટિન્યુ, પણ આપણે નથી પકડી શકતા, બરાબર. પરિવર્તન થઈ રહ્યું છે. આપણા મનની અંદર વિચાર આયા જ કરે છે. પરિવર્તન થઈ રહ્યું છે. આપણે સેલ્ફ હિપ્નોટાઇઝ છીએ. પ્રકૃતિની સાથે આપણે એટલી હદે જોડાઈ ગયેલા છીએ
કે અંદરથી આપણે જે માની લીધેલું છે, અંદર આપણી જે બિલીફ સિસ્ટમ છે, કોર બિલીફ સિસ્ટમની વાત કરું છું. કોર બિલીફ સિસ્ટમો ડિવાઈડ થઈ ગયેલી છે. કોર બિલીફ સિસ્ટમો એટલા બધા લેયરો ચાલુ છે, ત્યાં આપણે માની લીધેલું છે આ દેહને આપણે સત્ય માની લીધેલો છે, અને એને લઈ અને અનેક વાસનાઓ છે. આપણે બહાર દેખાડતા નથી, યાદ રાખો. આપણે આપણો ચહેરો છુપાઈ રાખીએ છીએ. જો તમને થોડોક દારૂ પાવામાં આવે તો તમારા ચહેરાની અંદર પાછળ જે રહેલું છે બહાર ઓકવા માંડો તમે. આ રિયાલિટી છે. તમને હિપ્નોટાઇઝ કરવામાં આવે તમે પોપટની માફક બોલવા માંડો. આ બધી વસ્તુ આપણે છુપાઈ રાખેલી છે. આપણી અત્યારે જે ટાઈની બુદ્ધિ છે ને એ બધી વસ્તુ છુપાઈ રાખે છે. ઓફિસમાં જાઓ તો ઓફિસ પ્રમાણે વર્તો, મંદિરમાં જાઓ તો મંદિર પ્રમાણે વર્તો, કુટુંબમાં આવો તો કુટુંબ પ્રમાણે ડાયા બની વર્તો. બરાબર? આપણે બહુ સ્માર્ટ થઈ ગયેલા છીએ. આપણે આપણો સાચો ચહેરો કોઈને બતાવતા નથી. કોઈને નથી બતાવતા, કારણ કે આપણને નથી ગમતો. એટલે આપણે આપણી જાતને જેમ છે તેમ સ્વીકારવા તૈયાર જ નથી. જ્યાં સુધી તમે તમારી જાતને સમગ્રથી ના સ્વીકારો ત્યાં સુધી પહેલો ઉકેલ નહીં આવે. આપણે સેલ્ફ હિપ્નોટાઇઝ થઈ ગયેલા છીએ. એટલા માટે આપણી અંદરની બિલીફો છે એના મુજબ આપણી વાસનાઓ ચાલુ જ છે. અને વાસનાઓ આપણને નવો જન્મ લેવડાવે છે. યાદ રાખો, આપણને કોઈ નવો જન્મ નહીં લેવડાવતી, એ વાસનાઓ નવો જન્મ લેવડાવે છે. કારણ કે જ્યાં સુધી આપણે એમાંથી તૃપ્તિ ના થાય, વાસનાઓ મુકાય નહીં. વાસનાઓ ભોગવ્યા વગર નહીં મુકાય. ને ભોગમાંથી તમે જ્યાં સુધી એમાંથી સાચું અર્થઘટન નહીં કરો ત્યાં સુધી ભોગ નહીં મુકાય. કથા સાંભળીને મૂકી દો એમ ના થાય. અંતરદ્રષ્ટિ કરવી પડે, અંદર ઉતરવું પડે, તો તમે જાતે મૂકી શકો. કોઈ તમને મુકાઈ પણ ના શકે. જાતે કરવું પડે. એટલે જે ક્ષણથી તમે તમારી જાતને સમગ્ર સ્વીકારશો, અંદરની પ્રકૃતિને સમજશો અને અંદરની પ્રકૃતિના સ્વભાવને સમજશો, તો પછી ધીરે 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 એ અંદરની પ્રકૃતિ તમે સમજ્યા હશો તો તમે એને બેલેન્સ કરી શકશો. તમે બીજું બધું મૂકશો એટલે ઓટોમેટિકલી બેલેન્સમાં આવશો, અને બેલેન્સમાં આવશો એટલે ઓટોમેટિકલી જે વચ્ચે વટલા શાફ્ટમાં આવી જશો સમતાના. અને એકવાર સમતાના શાફ્ટમાં આવી જશો પછી ધીરે 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 કર્તૃત્વ ખરી જશે. કર્તૃત્વ હશે છતાં કર્તૃત્વ ભાવ ખરી જશે. કર્તૃત્વ દેહાભિમાન ખરી જશે. અને એકવાર કર્તૃત્વ દેહાભિમાન ખરી ગયું એટલે તમારી વાસનાઓ ખરી જશે. રહેશે નહીં. કોની ઉપર રહે? એકની ઉપર ટકેલી હતી. તો પછી તમે પ્રકૃતિથી પર જે આપણું પોતાનું સ્વરૂપ છે ને ત્યાં તમે એનો ટેસ્ટ કરી શકશો, ત્યાં પહોંચી શકશો. એ પહેલા કદાપી નહીં પહોંચી શકો. એટલે નંબર 1 જગતમાંથી નહીં મળે. નંબર 2 આપણે સેલ્ફ હિપ્નોટાઇઝ છીએ. ચેક કરો જાતે, અને જાતે પોતાની જાતને જેમ છે તેમ આખી સ્વીકારો. અંદરની જે એનર્જી, જે ઇમ્બેલેન્સ છે, અંતરદ્રષ્ટિ કરશો તો ખબર પડશે. એને ધીરે ધીરે બેલેન્સ કરો તો વાસનાઓ છે બધી કેવી થઈ જશે? સિકોડાઈ જશે. ઓટોમેટિકલી ખરવા માંડશે. તો તમારી અંદર રહેલી જે બિલીફ સિસ્ટમો છે ને એ ઓટોમેટિકલી કેવી થઈ જશે? સાવ ઓછી થઈ જશે. ઘણી વાર કહેતા હોય છે કે ભાઈ તમે વાત તો આમ કરો છો, વર્તો છો આમ. કામ કોઈ બિલીફ જ નથી એમાં. જો ગાંધીજીનું બહુ મહાન સૂત્ર, માઇન્ડ લેવલે જેટલી બિલીફો તમે ના રાખો એટલું સાચું. અને બિલીફો ના હોય તો આમે વર્ત્યા કોઈ ફેર નથી પડતો. ભગવાને બહુ સરસ વાત છે કે 11મા અધ્યાયમાં વિભૂતિ સ્વરૂપમાં કરી.
કે દેવર્ષિઓમાં મને નારદ ગમે છે. કેમ નારદની વાત કરી? આટલા બધા ઋષિઓ હતા, નારદને તો આપણે ઋષિ તરીકે સ્વીકારવા તૈયાર નહીં. કારણ કે નારદજી જે કહેવાય ને પ્રકૃતિના સાચા અર્થમાં જોતા હતા, અને એટલા માટે એ કેવા હતા, બહુ સિરિયસ નહોતા, અને ક્યારે માણસ સિરિયસ ના હોઈ શકે? કારણ કે જેને ખબર હોય ત્રીજા સ્ટેપે આપણે પ્રકૃતિ સાથે છીએ, પ્રકૃતિને જાણી લીધી હોય, પછી પ્રકૃતિ બાબતે સિરિયસ ના હોય. જેટલા તમે સિરિયસ થઈ જાઓ એટલું તમે શું થઈ જાય? કર્તૃત્વ ધારણ થઈ જાય. આ બહુ ડીપર વાત છે. પછી તમારું જે સત અસત ના રહે. ભગવાને કીધું સત અસત અર્જુનહમ. જ્યાં સુધી તમે ગુડી બ્રાન્ડ છો ત્યાં સુધી તમે પ્રકૃતિમાં છો, યાદ રાખો. અને જ્યાં સુધી પ્રકૃતિમાં છો ત્યાં સુધી તમે કંઈક પકડેલું છે. અને જ્યાં સુધી પકડેલું છે ત્યાં સુધી તમારો અહંકાર ઉભો છે. અને તમારો અહંકાર અને સામેની જે પરિસ્થિતિ છે અને બીજાનો અહંકાર એ ટકરાય છે, એને લઈ અને તમને સ્ટ્રેસ ઉભો થાય છે. સિમ્પલ. તમે જેમ છે તેમ સ્વીકારવા તૈયાર નથી એટલે સ્ટ્રેસમાં આવી ગયા તો ભોગવો. જ્યાં સુધી તમે તમારી જાતે એને નહીં છોડો ત્યાં સુધી ભોગવવું પડશે. ફૂટી નીકળશે. વહેલા જાગો, ફૂટી નીકળે પહેલા. નહીં તો પછી તૈયાર થઈ જાઓ. આમ ને આમ તમારા બીજા જન્મ આવશે, એમાંથી તમે બહાર નહીં નીકળી શકો. આપણને જન્મ બીજું કોઈ લેવડાવતું નથી. આપણે પોતે સેલ્ફ હિપ્નોટાઇઝ થયેલા છીએ. આપણને એમાં મજા આવે છે અને આપણે જ પોતે એ બિલીફો ઊભી કરેલી છે. એ બિલીફોને લઈને આપણી જ વાસનાઓ છે. આપણી પોતાની જ વાસનાઓને લઈ આપણે જન્મ મરણમાં ફરીએ છીએ. અને પછી આપણે કહીએ છીએ કે મને આમ નહીં થતું, પેલું નહીં થતું. બાના આપણા પોતાના છે. તમે ચેક કરો. કોઈ પણ વ્યક્તિ જેમ છે તેમ પોતાનો અનુભવ ના કહી શકે. ઇવન આ જે શાસ્ત્રો લખાણા છે એ કોઈએ કીધું છે એની ઉપરથી લખાણા છે. કોઈએ જે કીધું એ અધૂરું છે. યાદ રાખો, કીધું એ અધૂરું છે. લખનારે સાંભળ્યું એ પણ એની રીતે સાંભળેલું છે એટલે એમાં પણ અધૂર પાઈ ગઈ. એટલા માટે તો જ્યારે આપણે કંઈ બોલીએ છીએ કે ભાઈ પરા પશ્યંતી મધ્યમાં વૈખરી, અત્યારે વૈખરી રીતે મારા શબ્દો નીકળી રહ્યા છે, તે મારો જે અનુભવ હોય એ જેમ છે તેમ કદાપી વ્યક્ત ના કરી શકે. પોસિબલ જ નથી, શક્ય જ નથી. તમે તમારી જાતે ટ્રાયલ કરી જુઓ. કોઈક સરસ અનુભવ હોય બહારનો અને એને તમે એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કરો, તમે નહીં કરી શકો. ઇટ્સ નોટ પોસિબલ. અને સ્પિરિચ્યુઆલિટી કેવી છે કે દરેકે પોતે ચાલવું પડે. બીજો તમારા વતી ના કરી. આ સાયન્સ નથી, આ જગત નથી કે બીજા તમારા વતી કરી શકે. કે એક જણ તમારી વેક્સિન શોધન તમે વેક્સિન લઈ લો એટલે તમને શાંતિ થઈ જાય. ના, એ નથી. ધેટ્સ નોટ પોસિબલ ઇન સ્પિરિચ્યુઆલિટી. તો આટલું સમજાશે તો આ સારનો સાર 86 સમરીમાં આપણે સમરાઇઝ કરીએ છીએ. અહીંયા આપણે પૂરું કરીએ કે જગતથી ભગવાન નહીં મળે. બીજી વસ્તુ કે હું પોતે સેલ્ફ હિપ્નોટાઇઝ છું. મારે પોતે પોતાની જાતે સેલ્ફ હિપ્નોટાઇઝમાંથી બહાર નીકળવું પડશે. કોઈ મને બહાર કાઢી ના શકે. કોઈક મને રસ્તો બતાવી શકે, બહાર કાઢી ના શકે, ખેંચીને બહાર ના કાઢી શકે. બીજી વસ્તુ, પોતાની જાતને જેમ છે તેમ સમગ્રથી સ્વીકારવી પડશે. સમગ્ર એટલે માત્ર દેખાવ ને એવું બધું નહીં, એની સાથે દરેક વસ્તુ, માઇન્ડસેટ, ઈગો, બધી જ વસ્તુ. અને પછી પોતે જાતે અંદરથી જોશો, અંદરની જે જીનેટિક કાર્મિક એનર્જી, એનો અનુભવ કરો અને એ પ્રમાણે તમારો વ્યવસાય, ધંધો બધું એ પ્રમાણે સેટ કરો. એ પ્રમાણે તમારા કર્મો લઈ જાઓ. ભલે ધંધો ગમે તે હોય પણ કર્મ તમારું એ પ્રમાણે લઈ જાઓ.
અને તમે કર્મ એ પ્રમાણે લઈ જશો તો ચોક્કસ તમને એમાંથી સંતોષ મળશે અને અંદરની એનર્જી બેલેન્સ થશે. અંદરની એનર્જી બેલેન્સ થશે તો ઓટોમેટિકલી વાસનાઓ ઘટવા માંડશે. તો ઓટોમેટિકલી વાસનાઓ ઘટવા માંડશે, અંદરની બિલીફ સિસ્ટમ છે એ સિકોડવા માંડશે, ડિઝોલ્વ થવા માંડશે બિલીફો. અને બિલીફો ડિઝોલ્વ થાય એટલે કેવા થઈએ? નારદ જેવા. આપણને બહુ સિરિયસ ના હોઈએ આપણે, ખ્યાલ આવે? સિરિયસ હોવા છતાં સિરિયસ ના હોઈએ. આ એક બહુ અગત્યનો બાબત છે. આપણે નારદને નહીં સમજી શકીએ એટલે બહુ સમજવાનો પ્રયત્ન નહીં કરો. ખાલી આ તો ભગવાને ઉદાહરણો આપેલા છે, આપણે એમાં સમજવાનો પ્રયત્ન કરવાની જરૂર નથી. કારણ કે આપણે જેમ છે તેમ ભગવાન કહેવા માંગે છે એમ નહીં સમજી શકીએ. પછી અંદરની પ્રકૃતિ જ્યારે બેલેન્સ થાય, અંદરથી અંદરના માર્ગે જ જવાશે. તમારી નીચે જ ભગવાન, જેમ વેવ્સની નીચે દરિયો છે એમ ભગવાન હજુ છે અંદર. અંદર જતા રહો તો પછી અંદરથી બહાર નીકળાશે. દરિયામાં પહોંચી ગયા તો બીજું વેવ્સની જાણી શકશો તમે, એ સિવાય નહીં જાણી શકો. અને જાણવાની જરૂર પણ નથી. પોતાને જાણ્યા એટલે બહુ થઈ ગયું. તો અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત.